રામાયણ અદ્ભુત એક પ્રસંગ છે. જે વખતે અવધપતિ ઘોષણા કરી આવતીકાલે રામ રાજા થશે, અને એ સમાચાર આખી અયોધ્યામાં પથરાયા. અયોધ્યામાં આનંદ 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 વ્યાપી ગયો. હજારો નરનારીઓ મોજમાં આવીને ગાવા લાગ્યા છે. થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા, 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 થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા. એ નાદ અયોધ્યામાં જ્યારે ગુંજવા લાગ્યો ને તે સ્વર્ગમાં દેવતાનો અવાજ સંભળાયો. આ શું? થશે રામજી રાજા ને મારી મહારાણી સીતા. કઈ ડિસિઝન લેવાનું છે? તપાસ કરો, તપાસ કરો, તપાસ કરો. તપાસ કરી ખબર પડે ડિસિઝન લેવાનું છે. શું કયો લ્યો, શું ડિસિઝન લેવાનું? બોલો તો ખરા. કઈ ધમકી બમકી નથી ને તમારે? શું ડિસિઝન લેવાનું છે? આવતીકાલે રામ રાજા થશે, માં જાનકી મહારાણી થશે. આ દેવતાની ઊંઘ હરામ થઈ ગયો. તમામ દેવતાઓ મળી સરસ્વતી માતાજીની પાસે ગયા. માં સરસ્વતીને કહ્યું, હે માં, કોઈ પણ ભોગે આવતીકાલે રામ રાજા ન થાય એને માટે આપ કંઈક કરો. અને આટલા શબ્દો સાંભળતાની સાથે સરસ્વતીએ તો દેવતાનું ઉધડા લીધા. તુલસીદાસજી લખ્યું, ઊંચી વાસુની કર તુતી, ઊંચી વાસુની કર તુતી, ઊંચી વાસુની કર તુતી, ઊંચી વાસુની કર તુતી, દેખી ન સકહી પરાઈ વિભૂતિ, દેખી ન સકહી પરાઈ વિભૂતિ, દેખી ન સકહી પરાઈ વિભૂતિ, દેખી ન સકહી પરાઈ વિભૂતિ. માં સરસ્વતી દેવતા વચ્ચે ડિસ્કસ થાય ત્યાં સુધી હું થોડું જાહેરાત કરી દઉં.